તો મિત્રો 26મી જાન્યુઆરી જેને આપણે ગણતંત્ર દિવસ કહેવાય છે અને 15મી ઓગસ્ટ જેને કહેવાય છે સ્વતંત્ર દિવસ, જેમ કે આપણે પૂરી તરહ સ્વતંત્ર. શું તમને લાગે છે આપણે સ્વતંત્ર છીએ? જેને લાગતું હોય એ મને કમેન્ટમાં કહી શકે છે. કે ભાઈ ક્યાંક તો મને પણ સંકોચ ચાલે છે કે જ્યારે આપણે બાઇક લઈ નીકળીએ, ટ્રાફિક સિગ્નલનો બીક, ત્યાંથી ડરતા નીકળીએ તો આગળ બીક લાગે કે આમ બીકીને જઈએ, અને તેમ છતાં પણ પકડે તો કે હેલ્મેટ નથી. હેલ્મેટ પણ છે, ચલો ભાઈ લાઇસન્સ બતાવો, લાઇસન્સ બતાવ્યું, તેમ છતાં કે ચલો ડબલ સવારી તો નથી તમારી, તો ચલો તમારો બાઇકનો નંબર પ્લેટ કેમ ઊંધો છે? અરે બાઇક અમારી, હપ્તા મારે ભરવા, તો તમારે શેનું ટેન્શન છે? આ તો એવી રીતે બધા સવાલ કરવામાં, જેમ કે આપણે ટ્રાફિક નહીં પણ કોઈ બોર્ડર ક્રોસ કરી રહ્યા છીએ. અને બીજી વસ્તુ કે એથી વધારે પણ કે ત્યારે આપણે એક ભણેલા માણસને પૂછી જવું, કેમ કે પોતાના ઘરે પણ જવામાં એને જોબ પર રજા લેવી પડે છે. અને જ્યારે રજા બી લે બચાવો તો ઘરે જાય તો કે વહેલા કેમ આવી ગયા, શું કામ આવી ગયા? અરે પેટમાં વીતું હતું એટલા આવ્યો ભલા માણસ, ચલો આવી ગયા તો ચલો સૂઈ જાઓ, નીચે ના જતા, આમ કરો તેમ કરો. ત્યારે રાતે સ્વતંત્ર છે કે શું છીએ? અને આ સિવાયના બી ઘણા સવાલો હોય છે કે ઘણા લોકો જાણે છે કે આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છીએ. સ્વતંત્ર એ દિવસે જ થાય છે કે જે આપોઆપ માણસને અંદરથી જ કંઈક થાય છે. જય હિન્દ, જય ભારત. તો મારા તરફથી કોઈ ટ્રાફિક સિગ્નલવાળાને કોઈ બી મનમાં સવાલ હોય તો એ બદલ માફી માગું છું. જય હિન્દ, જય ભારત.